जय माताजी मित्रों, अपना तैयार थी भाई गाड़ी लઈને નીકળી ગયા હતા સ્ટોરે જવા માટે। તો ફટાફટ આ મસ્ત એવો રોડ છે, તો ફટાફટ સ્ટોરે પહોંચીને પહેલાં તો જોઈ લીધું કઈ વસ્તુ ખૂટી હોય, ઓર્ડર કરવાનો હોય તો ફટાફટ જોઈને પછી ઓર્ડર કરી દેવાનો, વસ્તુ સરખી ગોઠવી દેવાની, કારણ કે રમણ ભમણ પડી હોય ચોકના ચોક। આ કામ કરતાં કરતાં આપણે ભૂખ લાગી તો મસ્ત એવું બહારનું ખાવાનું મંગાવી દીધું। આજે ટિફિન નહોતા લઈ ગયા ભાઈ, તો જો મસ્ત કોઈક નવું જ મંગાવું હતું તો ભાઈ સેવ મંગાવી દીધી। જુઓ જે ભાઈ ગોઠિયા ફ્રાઈસ કહેવાય, બટાકાના ગોઠિયા। આપણે તો ભૂખ્યા થઈએ હતા લબ્બા આલુ ખાવા માટે, તો ફટાફટ તૈયારી કરી નાખીએ। આપણે બે વસ્તુ મંગાવી દીધી હતી, ઇમ્પોસિબલ વેપર, આનું નામ છે ઇમ્પોસિબલ વેપર। આપણે પછી ફર્સ્ટ ટાઈમ ખાધી હતી એટલે આપણને ખબર પડતી નહોતી ખાવાની, જે રીતના ખાવીને શું કરવું, શું આવે શું ના આવે। તો આપણે તો પહેલાં જ સમજ્યા કે નોનવેજ છે, પણ વાસ્તવમાં વેજ સારી એ આપણે મંગાવી હતી વેજ જ ભાઈ। તો લબાલુસ ભાઈ તો મંડી પડે એક બાજુથી ખાવા। આ બિસ્કિટ દેશી ભાષામાં બિસ્કિટ કુકીઝ કહેવાય। પછી આપણે તો ફેન્ટા લઈ લીધી જોડે ઓરેન્જ, ફેન્ટાન 2 લબાલુસ, પછી તો એક બાજુ ચાલુ કર્યું। તો તમે પણ ના ખાધી હોય તો એકવાર ટ્રાય કરજો, મજા આવશે ખાવાની। મને તો મજા આવી જાય, પહેલી વખત ખાધી પણ મજા આવી, તો તમે પણ ટ્રાય કરજો એક વાર, મોજે દરિયા।